નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। સૌરાષ્ટ્રના સાવજ અને લોકનેતા પરમ વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમના અતિપ્રિય સ્થળ ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા જામકંડોરણા ખાતે ગૌ વા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના પગલે ચાલી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક સાચા લોકસેવક તરીકે ઉભરી આવેલા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને લોકલાડીલા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાએ તેમના પરમ પૂજ્ય પિતાશ્રી ગૌ લોકવાસીશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાને વંદન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી એમના આશીર્વાદ લઈ ગાયમાતાને ખોળ ખવડાવી ગાયમાતાઓની સેવા પૂજા કરી હતી। લોકલાડીલા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં તેમના હસ્તે માનવ કલ્યાણના સેવા કાર્ય કરવાના ઉમદા હેતુ સાથે જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે તાલુકા સર્વજ્ઞાતીય પરિવાર તેમજ તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનો શુભારંભ કરી રક્તદાતાઓ તેમજ તાલુકામાંથી પધારેલા વડીલો તેમજ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। પોતાનું સમગ્ર જીવન જનસેવામાં સમર્પિત કરનાર સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા સૌરાષ્ટ્રના સાવજ અને લોકનેતા પરમ વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝના એડિટર નરેન પ્રિયદર્શી શત નમન કરે છે। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।